હવે આપણે બીજા વિદ્યાર્થીનું કોનું નામ આવે છે એ આપણે આમાંથી જોઈશું. આપણે આગામી સાહેબને વિનંતી કરીએ કે તેઓ આમાંથી નામ છે એની એક ચિઠ્ઠી ઉપાડશે અને કેનું નામ છે એ આપણને સાહેબ કહેશે. દેવ. દેવ. હવે દેવને આપણે દેવભાઈ તમે આમાં તમારા વિભાગની ચિઠ્ઠી આ છે એ ઉપાડો કોઈ પણ એક વિભાગ. હા 6 વિભાગ. દેવભાઈને 6 વિભાગ મળે છે. આપણે 6 વિભાગના પ્રશ્નો એક પછી એક જોઈશું. વિભાગના પ્રશ્નોમાં સૌપ્રથમ દેવભાઈ તમારે કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી, નિરાંતે જવાબ આપવાનો છે. બરાબર? તો જો પ્રથમ પ્રશ્ન છે તમારો 6 વિભાગનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ. એસહ કહ અસ્તિ. તમારી સામે ચિત્ર આવશે. પેલા ઓપ્શન આવે છે ટોલસ્પતિ, કંદુકઃ, કરદીપઃ કે દંડદીપઃ. હવે ચિત્ર જોઈને તમારે જવાબ દેવાનો છે. આપણે જોઈએ દેવભાઈનો જવાબ સાચો છે કે નહીં. કોઈ પણ જગ્યાએ તમારે મૂંઝાવણ નથી. તમને એમ થાય કે મને જવાબમાં સેજ તકલીફ છે, તરત આ કોઈ પણ જાતની સહાયતા તમે માંગી શકો. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. પિયતા કા અસ્તિ. વલસાદાની, અવકરિકા, છત્રમ કે પુષ્પરાની. તમારી સામે ચિત્ર છે. વિચારે કોઈને પુષ્પરાની. દેવભાઈ કોઈ વિચારીને જવાબ આપશે. જવાબ છે પુષ્પરાની. બરાબર? પુષ્પરાની પર ક્લિક કરી દો. ચાલો જોઈએ દેવભાઈનો જવાબ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. નામ કહેવાનું છે. તત્કિમસ્તિ. દૂરદર્શન, રમણભાસઃ, ગણનયંત્રમ કે તીવરયંત્રમ. આપણે જોઈએ દેવભાઈનો જવાબ. દેવભાઈના જવાબ સાચા છે. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન તમારો છે 20 માર્ક. પ્રશ્ન છે સસકઃ સિંહં કસ્ય સમીપં નયતિ. નિરાંતે વિચારીને જવાબ દેવાનો છે. સસકઃ સિંહં કસ્ય સમીપં નયતિ. પર્વત સમીપં, વૃક્ષ સમીપં, તડાગ સમીપં કે નદી સમીપં. સમય છે હેલ્પ પણ છે. તમારે હેલ્પ જોઈતી હોય તો તરત જ કહી દેવાનું છે. સમય દરમિયાન તમને હેલ્પ મળી છે તો ખબર હોય તો. વૃક્ષ સમીપં. સસકઃ સિંહં વૃક્ષ સમીપં નયતિ. આપણે જોઈએ દેવભાઈનો જવાબ વૃક્ષ સમીપં નયતિ એવું કહે છે. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈશું. અંકમ અસ્તિ. એટલે તમારી સામે અંક બતાવવામાં આવશે. તમારે સંસ્કૃતમાં 1 થી 12 સુધીના અંક આવે છે એ આપણે લીધેલા છે. એમાંથી કયો અંક છે એ તમારે વિચારવાનું છે. બરાબર? પ્રશ્નના ઓપ્શનો આપણે જોઈ લઈએ. અષ્ટ,
ત્રીણી ચત્વારી અષ્ટમમ બીજાનો મુદ્દા ગજસ્ય ચિત્રે દર્શિતમ અંગમ કિમ તમારી સામે આપેલું ચિત્ર આવશે અને એનું કયું અંગ છે એ તમારે બતાવવાનું છે ચિત્ર જોયા પછી નિરાતે વિચારીને જવાબ આપજો ઉદરમ પાદાહ પુચ્છમ કે દંતઃ જો શબ્દમાં બતાવે છે બરાબર આમાંથી કયું અંગ છે કયા અંગ છે એ તમારે બતાવવાનું છે પાદાહ પાદાહ એટલે પગ છે પગ છે આપણે જોઈએ શબ્દ તમારો જવાબ સાચો છે કે નહીં સાચા છે હવે આપણે સાતમો પ્રશ્ન चित्रं दृष्ट्वा उत्तरं ददातु एतः कपिलः कपिलः किं करोति चित्र आवશે પછી તમારે જવાબ દેવાનો છે ચિત્રને જોયા પછી કપિલः પતતિ કપિલः ગચ્છતિ કપિલः ક્ષિપતિ કપિલः લીખતિ ચિત્રને જોઈને તમારે વ્યવસ્થિત નિરાતે વિચારવાનું પછી જવાબ આપો નહીંતર પછી હેલ્પ લઈ શકો થઈ ગયું તમારું કપિલઃ શ્રીપતિ કપિલઃ ક્ષિપતિ હાલ આપણે જોઈએ તમારો જવાબ સાચો છે કે નહીં नैतिकः कोटरे किं पश्यति सुवर्णहारं सर्पं च पुष्पमालां सर्पं च रत्नपेटिकां सर्पं च કે રોટિકાं सर्पं च તમારે ક્લાસ છે આમાં સમય છે નિરાતે જો અને આ કામે હેલ્પ પાસે તમારે જરૂર તો માગી દેવાની
એમ જોઈતી હોય તમારે આમાં જ જોવાનું છે ને જોઈને જવાબ નથી દેવાનો એને જોઈ દેવાનો. સુવર્ણહાર સર્પમ ચ એવું તમે કહો છો. હવે આપણે જોઈએ તમારો જવાબ સાચો છે કે નહીં. 8 પ્રશ્નનો તમારા સાચા છે. હવે આપણે 9મો પ્રશ્ન. કથયતુ કહ સમયઃ. કયો સમય છે તમારે? અષ્ટવાદનમ, સપ્તવાદનમ, ષડવાદનમ કે નવવાદનમ? દેવભાઈએ જવાબ આપેલો છે સપ્તવાદનમ. જોઈએ આપણે દેવભાઈનો જવાબ સાચો છે કે નહીં. આગળનો પ્રશ્ન બીજા છે તમારે 9 પ્રશ્નનો જવાબ તમે સરસ મજાના આપેલા છે. કોઈ પણ જગ્યાએ તમને ગેસની જરૂર પડે તો તમે ગેસ તાત્કાલિક માગી જ લેવાની, જરાય મૂંઝાવાનું નહીં. બરાબર? હાલો 10મો પ્રશ્ન. હાલો હવે આપણે જોઈએ અદ્ય બુધવાસરઃ. મેં તમને આપણે સરસ મજાનું સમજાવ્યું છે. અદ્ય બુધવાસરઃ યહ કહ વાસરઃ? સોમવાસરઃ, ગુરુવાસરઃ, મંગલવાસરઃ કે રવિવાસરઃ? પૂછા આવે તો એ ત્રણ હેલ્પ છે એનો ઉપયોગ કરી દેવાનો. હેલ્પ માંગવી તો તરત કહી દેવાની મારે હેલ્પ જોઈએ છે. અદ્ય બુધવાસરઃ યહ ગુરુવાસરઃ એવું તમે કહો છો. અદ્ય યહ સ્વઃ. બરાબર? એ રીતે નિરાતે વિચારે જવાબ દો. તમારે તો સમય છે અને હેલ્પની જરૂર નથી, હેલ્પ લઈ લો. હેલ્પની જરૂર નથી, હેલ્પ લેવાની છૂટક છે. અદ્ય બુધવાસરઃ યહ મંગલવાસરઃ. મંગલવાસરઃ ફાઇનલ જવાબ છે. મંગલવાસરઃ પર ક્લિક કરી દો. બરાબર ને? જવાબ સાચો છે. પ્રથમ જવાબ તમે દીધો હતો. સમય આ રીતે વાગે ને એ પહેલા તમારો જવાબ સાચો આવી જવો જોઈએ અને હેલ્પની જરૂર પડે તો હેલ્પ લઈ જ દેવાની. તમારો મંગલવાસરઃ જવાબ છે એ સાચો છે. 10 પ્રશ્ન જવાબ સાચા છે. હવે 5 પ્રશ્ન જવાબ સાચા આપી દેશો તો તમે ચેમ્પિયન બની દીધો. હવે 5 માં તમારે 2 ના જ જવાબ દેવાના છે. 3 તો તમને હેલ્પ છે. તારી બેડે તારે 2 જ જવાબ વિચારવાના છે. તો એ પાછા નિરાતે વિચારો તો તમને 60 સેકન્ડની અંદર જવાબ મળી જ જાય. બરાબર? હાલો 11મો પ્રશ્ન છે શરીરસ્ય અંગમ અસ્તિ. શરીરનું અંગ છે અંકની. હસ્તઃ. શરીરસ્ય અંગમ નાસ્તિ. શરીરનું અંગ નથી. અને નેત્રમ. જવાબ ખબર હોય તો કહી દેવાનો, નહીં તો યાદ લેવાનો. અંકની. તમારો જવાબ છે અંકની. આપણે જોઈએ દેવભાઈનો જવાબ અંકની સાચો છે કે નહીં. 12મો પ્રશ્ન આપણે દેવભાઈનો જોઈએ. ભિન્ન અસ્તિ. ભિન્ન એટલે અલગ પડે છે. સિંહ, વાનર, ઉષ્ટ્ર કે ઘટ. લાગે તારે થોડું કામ આવી નજીક આવી તમે એમ કહો છો ઉષ્ટ્ર અલગ પડે છે. બરાબર? ફાઇનલ જવાબ છે કે સમયનો ઉપયોગ કરીને તમારે હેલ્પ જોઈએ તો લઈ શકો. નિરાતે જવાબ આપો. સિંહ, વાનર, ઉષ્ટ્ર, ઘટ. આમાંથી અલગ કેવું પડે છે એ તમારે જવાબ
જવાબ છે તો હેલ્થ ઘટઃ ફાઇનલ જવાબ ઘટાનો જવાબ છે એ તમારો સાચો આવશે. મારે છે 12 ક્લિક થઈ ગયું છે. ઘટાનો જવાબ છે આમાં આની ઉપર જ ક્લિક કરવું. ઘટાનો જવાબ તમારો સાચો છે. ખોટી ઉતાવળ કરીને જવાબ ન આપો. 4 હેલ્થ છે એમાંથી હવે તમારે 3 હેલ્થ બાકી છે એનો તમે ઉપયોગ કરી શકો. હેલ્થ લેવી તો તરત જ મને કહી દેવાનું મારે હેલ્થ જોઈએ છે, નહીં તો તમારો સમય તો ચાલુ જ રહી. હવે આપણે 3 હેલ્થ છે અને 3 જ સવાલ છે, બરાબર? ધોખા બદલ હેલ્થ લઈ જ દેવાની. ખગઃ અસ્તિ. ખગઃ એટલે પક્ષી. પક્ષી અસ્તિ. સસકઃ, ચમસઃ, મેષઃ કે બકઃ. હેલ્થ જોતી કહી દેવાની કઈ હેલ્થ છે. હાલો વિદ્વત સહાયતા. હેલ્થ માંગે, વિદ્વત સહાયતા માંગે છે. આપણે ગુરુદેવને વિનંતી કરીએ કે તેઓ દેવભાઈને મદદ કરશે. બકઃ. ગુરુજીએ કહેલું છે બકઃ જવાબ આવશે, બરાબર છે? હાલો બકઃ રાખવું છે ને? બદલવું છે ને? હા તો પછી હાલો બકઃ કરી દો. ત્યારબાદ આગળનો પ્રશ્ન 14મો પ્રશ્ન વિદ્વત સહાયતા. વિદ્વત સહાયતા હવે તમારી સામે 2 સહાયતા છે, બરાબર? વિચારીને જવાબ દેવાનો. આપણને આવડે તો આપણે જવાબ દેવાનો, નહીં તો સહાયતા માંગી દેવાની. માતામહી શબ્દસ્ય ગુર્જર ભાષાયામ અર્થમ કિમ? માતામહી શબ્દસ્ય ગુર્જર ભાષાયામ અર્થ કિમ? દાદી, નાની, કાકી કે મામી? મામી. માતામહી એટલે મામી એમ તમે કહો છો, બરાબર? ફાઇનલ જવાબ છે. ફાઇનલ. 2 હેલ્પ છે તમારી સહાયતા મળી રહી છે. એટલે ફાઇનલ જવાબ મામી ક્લિક કરી દો. હેલ્પ નથી મામી ફાઇનલ. માતામહી એટલે મામી. હાલો જોઈએ આપણે મામી તમારો જવાબ સાચો છે કે નહીં. સમય છે કે તમારે જવાબ બદલવાનો. હેલ્પ જોઈ ગયો તો કહી દે, નહીં તો મામી તો ક્લિક કરી દો. અલ્કમ તમે માંગો છો, બરાબર? તો આમાં 2 ખોટા વિકલ્પો છે ને હું દૂર કરીશ. એ દરમિયાન આ સમય તો ચાલુ જ રહેશે. પછી તમારે વિચારવાનું રહેશે કયો જવાબ એનો સાચો છે. એમાં મામી અને દાદી 2 નીકળી ગયા. હવે તમારી સામે કાકી અને નાની 2 છે. નાની. પ્રશ્ન 15મો ફાઇનલ પ્રશ્ન છે. હું ઊભો છું અર્થાત અહમ ઉભામી, સહ તિષ્ઠતિ, અહમ તિષ્ઠામિ કે કહ તિષ્ઠતિ? પ્રેક્ષક સહાયતા માંગે છે. હાલો ભાઈ પ્રેક્ષકોને મદદ કરો. હું ઊભો છું એટલે જવાબ શું આવશે? એ વાળા કેટલા છે? એ વાળા 3 ને 4. એ વાળા કેટલા છે? અહમ ઉભામી. હાલો જોઈ લે. પછી બી વાળા કોઈ નથી. સી વાળા કેટલા છે? સી માં કોઈ જવાબ દેવાનો છે નથી. અને ડી વાળા એક જ છે. હાલો ભાઈ તમારે વિચારી જવાબ દેવાનો. પ્રેક્ષકો કોઈ ખોટા બોલો. પ્રેક્ષકો કોઈ ખોટા બોલે. હાલો અબ અને ક તારે કે જવાબ દેવાનો છે? એ પ્રેક્ષક સહાયતા લઈ લીધી. તારે 4 અહમ તિષ્ઠામિ. અહમ તિષ્ઠામિ જવાબ છે. તો દેવભાઈના
વહી ગયા કિનારે. દેવભાઈ છે ને એ આપણે એને દેવભાઈ ચેમ્પિયન બન્યા એને ચાલુ કરીને બતાવો.